નવસારીથી સમાચાર અહીં સીઆર પાટીલ આવતીકાલે ઉમેદવારી પત્રક ભરશે, જ્યાં આજે વિજય મુહૂર્ત ન સચવાયું અને તેઓ આવતીકાલે ઉમેદવારી કરશે। વિજય મુહૂર્ત ન સચવાતા રેલી યોજીને પાટીલ પરત ફરી ચૂક્યા હતા। સીઆર પાટીલે નવસારીમાં કાર્યકર્તાઓ સાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો। નવસારી में सीआर पाटिल ने अत्यारे विजय मुहूर्त में नॉमिनेशन फाइल करवानुं हतुं, पण विजय मुहूर्त चूकी जता आज नॉमिनेशन फाइल नहीं करवामां आव्युं। आपणी साथे अत्यारे हाजर छे जिगर महाराज। आवो जाणीए आखरे आ विजय मुहूर्तनुं केटलुं वधारे महत्व होय छे। विजय मुहूर्त चूकी गया, तमने शुं लागे छे आनुं केटलुं वधारे महत्व होय छे? विजय मुहूर्त में शा माटे फॉर्म भरवुं जरूरी होय छे? जो आपने पहला तो खबर ज है कि भारतीय जनता पार्टी सेना माटे मशहूर है कि भारतनी संस्कृति भारतना कल्चर ने लईने साथे चालवामां मशहूर है। बराबर। हवे जो भारतीय जनता पार्टी भाजप जो संस्कृतिनुं ध्यान नहीं राखे, मुहूर्तनुं ध्यान नहीं राखे तो लोकोनुं शुं कहेवुं? એટલે અને આપણને ખબર જ છે સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને કેટલું માન અયોધ્યાની અંદર પણ આપણે જોઈએ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે કેટલું ભવ્ય અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી છે અને ગઈકાલે જ રામનવમી હતી। અને આ જો મુહૂર્તનું જોવા મળે તો વિજય મુહૂર્ત જે છે એમ તો ભારતીય જનતા પાર્ટી વિજય મુહૂર્ત નહીં જોવે અને એમને ફોર્મ ભરી દેશે તો પણ ચાલશે। હું એ જ કહેવાની હતી કે એમની જેટલી પોપ્યુલારિટી છે અને જેટલો પ્રેમ ને સન્માન અહીં લોકોમાં મળી રહ્યો છે, લોકો એમ કહી રહ્યા છે કે ભાજપનો ગઢ નહીં સીઆર પાટીલનો ગઢ છે। હાજી, સીઆર પાટીલ સાહેબને હું બહુ વર્ષોથી ઓળખું છું। હું જ્યારે નવસારીની અંદર મારું કર્મકાંડ પૂજા પાઠની શરૂઆત હતી ત્યારથી હું સીઆર પાટીલને ઓળખું છું। એમની પૂજા પણ મેં કરાવી છે, તો ત્યારથી હું ઓળખું છું। તો અત્યારે જે એમનું કદ વધી ગયું છે એટલે આ વિજય મુહૂર્ત તો તમે નહીં જુઓ અને એમને આંખ બંધ કરીને રાત્રે 12 વાગે પણ ફોર્મ ભરી દેશે તો જીતવાના છે, એમાં કોઈ સવાલ જ નથી। ભાજપનો તો ગઢ છે પણ સીઆર પાટીલ સાહેબનું જે નામ છે એ નામ ઉપર અને સાથે પેલું કહેવાય ને સૌનો સાથ સૌનો વિકાસ શ્રી નરેન્દ્રભાઈ મોદી, પેલું કહે ને દોડવું હોય અને ઢાળ મળી જાય એની જેમ સીઆર પાટીલ સાહેબ અને એમાં પણ નરેન્દ્ર મોદીનો સાથ સહકાર અને ખુદ સીએમ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે હાજર હતા, હર્ષભાઈ સંઘવી પણ હાજર હતા। હવે જો આટલું મોટું માથું હોય અને મુહૂર્ત નહીં જોવે એમને પણ સહી કરી દેશે તો જીતી જશે, પણ જો ભારતીય જનતા પાર્ટી જ મુહૂર્ત નહીં જોવે, ચોઘડિયા નહીં જોવે તો ભારતીય સંસ્કૃતિનો કોઈ મતલબ નથી। એટલે મુહૂર્ત પ્રમાણે જ ફોર્મ ભરવાનું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ અને નવસારીની જનતાનો એટલો પ્રેમ કે અમે અહીંયા અડધો કલાક પોણો કલાક લેટ પહોંચ્યા છીએ, કારણ કે દીપ પ્રાગટ્યથી અમે સાથે હતા। જે માનવ મહેરામણ ઉમટ્યું છે, જે ગાડીને ચાલવાની જગ્યા નહોતી, કોઈનો પગ મૂકવાની જગ્યા નહોતી, હવે એટલું માણસની અંદર અમે અડધો પોણો કલાક અહીંયા લેટ પહોંચ્યા છીએ। એટલે હવે આ કાર્યક્રમ કાલે કરીશું અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ કાલે થશે। કાલે કેટલા વાગ્યાનું મુહૂર્ત છે? કાલે બસ આ જ સમયની 12:39 આસપાસનું વિજય મુહૂર્ત હશે, એની અંદર જ આ ફોર્મ ભરવામાં આવશે અને જેટલા પણ ગણ્યા ગાંઠિયા મોટા માથા તમને જોવા મળતા હતા એ બધા પણ કાલે હાજર રહેશે। ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો જે રીતે જીગર મહારાજ જણાવી રહ્યા છે કે તમામ મોટા માથાઓ હતા અને કદ્દાવર નેતા છે સીઆર પાટીલ પોતે, અને એટલા માટે જ મુહૂર્ત ન પણ જોવે તો પણ જીત એમની નિશ્ચિત છે। પણ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને, મુહૂર્તને ધ્યાનમાં રાખીને ખૂબ જ જરૂરી હોય છે કે વિજય મુહૂર્તમાં જ ફોર્મ ભરે ને એટલા માટે જ હવે સીઆર પાટીલ આવતીકાલે નવસારી કલેક્ટર ઓફિસમાં આવીને પોતાનું નોમિનેશન ફાઇલ કરશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદીની સાથે નીરુ TV9।